तेरा मंगल होय रे। जिस गुरुदेव ने ज्ञान दिया है, उनका मंगल होय रे। जिस गुरुदेव ने ज्ञान दिया है, उनका मंगल। जिस जननी ने जन्म दिया है, उसे का मंगल होय रे। जिस जननी ने उसका मंगल पाला पोसा और बढ़ाया, उस पिता का मंगल होय रे। पाला पोसा और बढ़ाया, उस पिता का मंगल होय रे। तेरा मंगल, तेरा मंगल, तेरा मंगल होय रे। तेरा मंगल, तेरा मंगल, तेरा मंगल। राग द्वेष की गांठ छूटे, शील समाधि होय रे। राग द्वेष की गांठ छूटे, शील समाधि होय रे। शुद्ध धर्म धरती पर जागे, पाप पराजित होय रे। धरती पर जागे, पाप पराजित होय रे। तेरा मंगल मेरा मंगल, सबका मंगल होय रे। तेरा मंगल मेरा मंगल, सबका मंगल होय रे। 2-3 મિનિટ મેડિટેશન. કમર ગરદન સીધી, આંખો બંધ, બંને હાથ ખોડામાં, ડાબો નીચે, જમણો ઉપર. શરીર સ્થિર, કાય ગુપ્તિનો અભ્યાસ, વાણી મૌન, વચન ગુપ્તિનો અભ્યાસ અને મનોગુપ્તિ માટે મનના વિકલ્પોને શાંત કરવા માટે ચિત્તને શ્વાસ પર એકાગ્ર કરો. નાકના અગ્રભાગ પર, ત્યાં આવતા જતા શ્વાસને જુઓ.
ચિત્તનો ઉપયોગ શ્વાસ પર કેન્દ્રિત કરો. કોશિશ કરીએ એક પણ શ્વાસ બેહોશીમાં ન ચાલે. કોઈ વિકલ્પ નહીં, ન ભૂતકાળના ન ભવિષ્યના. માત્ર વર્તમાનમાં ચાલતા શ્વાસ પર ધ્યાન. નિર્વિકલ્પ થવાનો પ્રયોગ છે. આપણી પાસે શ્વાસ છે, આપણી પાસે ચિત્ત છે. એ બંનેને કનેક્ટ કરવા એનું નામ ધ્યાન. ચિત્તને શ્વાસ પર કનેક્ટ રાખો. ચિત્ત શ્વાસથી જુદું ન પડે. જરાય મન આડું અવળું જાય, શ્વાસ પર પાછું લઈ આવો. ફીલ યોર બ્રેથ, વોચ યોર બ્રેથ. બે મિનિટ કોશિશ કરો. ચિત્તનો ઉપયોગ શ્વાસથી હટે નહીં. ઓમ ઓમ
प्रयोग संपन्न। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा मोक्षमूलं गुरुकृपा। સદગુરુના ચરણોમાં ભક્તિશઃ વંદના. પરમ કૃપાળુ દેવના ચરણોમાં ભાવપૂર્વક વંદન. જ્ઞાન મંદિરના આ પવિત્ર હોલમાં આજે ત્રિદિવસીય સત્સંગ શિબિરનો ત્રીજો દિવસ 12મી જૂન 2022. આપણું પરમ સદભાગ્ય છે કે આપણને વીતરાગનું દર્શન પ્રાપ્ત થયું છે. આપણું સદભાગ્ય છે કે આપણને સમર્થ સદપુરુષ ના વાઇબ્રેશનમાં આત્મ પ્રદેશને વાઇબ્રેટ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. આપણું સદભાગ્ય છે કે આપણને સત્પુરુષનો સમાગમ પણ પ્રાપ્ત થયો છે. આપણું સદભાગ્ય છે કે સત્પુરુષની ગેરહાજરીમાં આપણને સદશાસ્ત્ર પ્રાપ્ત થયું છે. કૃપાળુ દેવે 3 વસ્તુ પર બહુ જ ભાર મૂક્યો છે. સત્પુરુષ, સમાગમ અને સદશાસ્ત્ર. આ અધ્યાત્મ માર્ગની ત્રિવેણી છે. જેમ ત્રિવેણીમાં સ્નાન કરો અને પાપ ધોવાઈ જાય, એમ આ 3ની અંદર જો આત્માને નિમગ્ન કરો તો આપણા પાપ ધોવાઈ જાય. ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાય કે નહીં ખબર નથી. નવાઈ લાગે. પાપ આપણે કરીએ ને ધોવે ગંગા. સામાન્ય નિયમ છે. અને કદાચ 1 મિનિટ માની લઈએ કે ગંગા ધોવે, આપણે કોઈ પણની શ્રદ્ધાને ખંડિત કરવી નથી. માન લો કે ગંગાથી પાપ ધોવાય, તો ગંગા એમ કહે છે કે મારો સ્પર્શ કરે ત્યાં સુધી હું એને ધોઉં.
ભાઈ જેટલાનો સ્પર્શ થાય ત્યાં સુધી ગંગા ધોવે ને. તો ગંગામાં ડૂબકી મારીએ તો સ્પર્શ ક્યાં સુધી થાય? શરીર સુધી થાય, મન સુધી થાય, ચિત્ત સુધી થાય કે આત્મા સુધી થાય? ગંગા બહુ બહુ તો શરીરનો સ્પર્શ કરે. તો ગંગા શરીરને ધોઈ શકે, કર્મને કેવી રીતે ધોવે? પાપને કેવી રીતે ધોવે? ગંગાનું પાણી પાપ સુધી પહોંચતું નથી. જ્યાં પહોંચે એને ધોઈ શકે, પણ ત્યાં પહોંચતું જ નથી. એટલે ગંગા ધોવે કે નહીં ખબર નથી, પણ આ ત્રિવેણીમાં ડૂબકી મારો તો નિસંદેહ પાપ ધોવાય. ફરી રિપીટ કરું, સત્પુરુષ જે આપણે ચર્ચા કરી હતી પહેલા જ દિવસે કે એક સત્પુરુષને પકડી લે, બાકી બધું જ સંભાળી લેશે. એક સત્પુરુષ. નંબર 2, સંત સમાગમ, કોઈક સત્પુરુષનો સમાગમ. અને નંબર 3 એ છે સદશાસ્ત્રનું સ્વાધ્યાય. આ 3 વસ્તુ, પહેલું ના મળે તો બીજું, બીજું ના મળે તો ત્રીજું. સૌથી પાવરફુલ છે નંબર 1. એ ના મળે તો વિકલ્પ નંબર 2. એ ના મળે તો વિકલ્પ નંબર 3. એટલે શાસ્ત્ર અભ્યાસ સૌથી છેલ્લે, કેમ કે પરોક્ષ છે. સત્પુરુષ પ્રત્યક્ષ છે. એ ના મળે તો સત્પુરુષનો જે સ્વાધ્યાય કરાવે એ સંતનો સમાગમ, એ પણ પ્રત્યક્ષ છે. અને આ બંનેનો યોગ ના થાય તો સદશાસ્ત્રનો વચનામૃતનો સ્વાધ્યાય. આપણે વાત કરીએ એટલે ઘણા બધા લોજિકલ માણસો હોય ને, તાર્કિક દિમાગના, એ બધા પ્રશ્નો બહુ કરે. એક ભાઈને મેં પૂછ્યું કે તમે રેગ્યુલર સત્સંગ કરતા હતા, હમણાં બંધ કેમ કરી દીધો? તમે તો રેગ્યુલર આવવા વાળા. તો કે બંધ એટલે કર્યો કે આટલા સત્સંગ સાંભળ્યા પછી યાદ તો રહેતું નથી, તો પછી સાંભળીને ફાયદો શું? યાદ ન રહે તો પછી સત્સંગ સાંભળવાનો ફાયદો શું? વાત કેવી લોજિકલ છે, આમ એકદમ ગળે બેસી જાય કે સાચી વાત છે. 1 કલાક આટલું સાંભળીએ ને કાંઈ પલ્લે પડે નહીં, યાદ રહે નહીં, ઘર સુધી પહોંચીએ એના પહેલાં જ રસ્તામાં બધું ઢોળાતું જાય તો શું ફાયદો? દર્શન શાસ્ત્ર કહે છે કે તર્કને તર્કથી જ કપાય, કાંટાને કાંટાથી જ કઢાય. એટલે મેં એ જરા તાર્કિક જવાબ આપનારને પ્રશ્ન કર્યો. મેં કીધું તમારા લગ્ન થઈ ગયા? તો કે હા, લગ્ન તો થઈ ગયા. કેટલા વર્ષ થયા? કોઈનો ફોન ચાલુ છે, જરાક જોજો. કેટલા વર્ષ થયા લગ્ન થયા ને? તો કે લગ્ન થયા ને તો 20 વર્ષ થયા. હવે આ સ્માર્ટફોન આવી ગયા ને, બહુ ખતરનાક છે. હા, મોટી ઉંમરના એ લોકો હવે સ્માર્ટફોન રાખતા થઈ ગયા, પછી બંધ કરતા ના આવડે. તકલીફ એ છે, બંધ થાય પછી ચાલુ કરતા ના આવડે. સત્સંગમાં ડિસ્ટર્બના નિમિત્ત બનવું એ જ્ઞાનાવરણીય કર્મ બંધનું કારણ છે. થોડો વિવેક રાખવાનો. અહીંયા મારી વાત નથી, મને તો કાંઈ ફરક નથી પડતો. આ હોલમાં એન્ટ્રી કરો એના પહેલાં જોઈ લેવાનું, ફોન સ્વિચ ઓફ,
સ્વિચ ઓફ શબ્દ વાપરું છું, વાઇબ્રેટે નહીં. વાઇબ્રેટ કરો એટલે બીજાને ડિસ્ટર્બ ન થાય, પણ પોતાને આમ જરાક અંદર વાઇબ્રેટ થાય એટલે આમ જરાક ધીમું કરીને જોઈ લે કોણ છે. એટલે હવે મારો સત્સંગ અહીં ચાલશે, પણ તમારા વિકલ્પે ફોન ના ચાલુ થયા. સ્વિચ ઓફ 1 કલાક 24 કલાકમાં. તો શું વાત કરતો હતો? હા, અમેરિકામાં લેક્ચર આપું ને એટલે પછી ક્યાંક આવી રીતે ડિસ્ટર્બ થાય એટલે પૂછું શું વાત કરતો હતો, તો પછી ઘણા કે બધું તમારે ધ્યાન રાખવાનું હોય. અમે તમને ભાવથી બોલાવીએ છીએ, તમે પ્રવચન આપો છો, તમે ધ્યાન રાખો ને શું કહેતા હતા. હવે અમને તો ધ્યાન હોય જ, પણ સાંભળવા વાળાનું ધ્યાન ક્યાં છે એ પણ બોલવા વાળાએ ધ્યાન રાખવાનું ને. તો મેં કીધું લગ્ન થઈ ગયા? તો કે 20 વર્ષથી થઈ ગયા. મેં કીધું રસોઈ કોણ બનાવે? તો કે રસોઈ મારી પત્ની બનાવે. મેં કીધું ફાવે? તો કે ઓહો એક્સપર્ટ રસોઈમાં, તો બહુ જ ચતુરતાથી રસોઈ બનાવે. મેં કીધું એક ને એક મેનુ બનાવે કે રોજ અલગ અલગ? અરે રોજ વેરાયટી, મહિના સુધી રિપીટ ન થાય ડીશ. મેં કીધું તો તને બધું યાદ હશે ને કે 1 મહિનાનું મેનુ કયા દિવસે કયું મેનુ હતું, તને યાદ છે કે નહીં? તો કે એ બધું યાદ થોડું રહે. તો મેં કીધું ખાવાનું બંધ કર. તને યાદ નથી રહેતું તો ખાવાનો ફાયદો શું? મને કે ના ભલે ની યાદ ન રહે, પણ ખાવાથી એનર્જી આવે, સ્ટેમિના આવે, ઉર્જા રહે. યાદ ન રહે તોય ખાવાનો ફાયદો છે. મેં કીધું આ જ વાત સત્સંગની છે. ભલે યાદ ન રહે, સત્સંગ સાંભળવાનો લાભ છે અને છે. સમજાય છે? હવે યાદ નથી રહેવાનું અને યાદ રાખવાની જરૂર નથી. સાંભળતી વખતે જેટલું આત્મા પ્રદેશમાં ઉતરી જાય ને એટલું તમારું. મેં તો અહીં સુધી ક્યાંક વાંચેલું છે કોઈક સત્પુરુષના વાક્યો કે જે સાંભળેલી વસ્તુ 24 કલાકમાં એપ્લાય ન કરો એ વસ્તુ તમે ભૂલી જાઓ છો. જે સાંભળેલો સત્સંગ 24 કલાકમાં જીવનમાં વણાય નહીં તો એ સત્સંગ પછી કામનો રહેતો નથી. બહુ જરૂરી સત્સંગ. રામકૃષ્ણ પરમહંસ કહેતા, કોઈ પૂછ્યું એમના શિષ્ય કે રોજ સત્સંગ કેમ? એ જમાનાની વાત છે. તો કે તું રોજ જંગલમાં જાય છે ને શૌચ ક્રિયા કરવા, રોજ જાજરૂ જાય છે ને જંગલમાં? તો કે રોજ જાઉં. તો કે લોટો રોજ સાફ કરે? તો કે તો કરવો જ પડે ને. બસ તો જેમ લોટામાં મળ જામે છે અને તારે રોજ સાફ કરવું પડે, એમ રોજ આપણા મનમાં આ રાગ દ્વેષના મળ જામે છે, એને ધોવા માટે રોજ સત્સંગ જરૂરી છે. તમને શું લાગે, અઠવાડિયું કોઈકનો સત્સંગ ન સાંભળીએ તો એવી ને એવી ભાવદશા રહે છે જે સત્સંગ સાંભળ્યા પછી રહે? શું લાગે? તમે જો અઠવાડિયું સત્સંગના સમાગમમાં નહીં રહો તો તમારા આત્માના પરિણામ ઢીલા પડ્યા વગર નહીં રહે. આ ચેક કરજો, અનુભવ શું કહે છે. એટલે સતત સત્સંગ જરૂરી છે. અને કૃપાળુ દેવે આ તમે વચનામૃત એક ગ્રંથ ખાલી લઈ લો. હું વારંવાર 3 દિવસથી રિપીટ કરું છું, દરેક પત્ર પોતાનામાં પૂર્ણ છે. ક્યાંથી પણ આંખ બંધ કરીને ખોલો અને જો તમારી પાત્રતા હોય તો એ પત્રોના જે શબ્દો છે એ મંત્ર તમારા મનને બદલ્યા વગર ન રહે. અદ્ભુત. ભગવાન મહાવીરની પ્રાકૃત ભાષા કોણ વાંચવાનું? અર્ધમાગધી ભાષા કોને સમજાવવાની? એનો અર્થ પણ આપણે સમજી શકતા નથી. એવી સ્થિતિમાં કૃપાળુ દેવે શુદ્ધ ગુજરાતી ભાષામાં તમે સંગીતની મોજ માણતા માણતા ગાઈ શકો, સાંભળી શકો એવા લહેજામાં
દ્વાદ સાંગીનો સાર આપી દીધો છે. 45 આગમો વાંચવાનું આપણું આયુષ્ય નથી. આ એક વચનામૃત વાંચી લો. હું તો એક પણ નથી કહેતો. વચનામૃતનો એક પત્ર હૃદયંગમ કરી લો તો આ જન્મ સાર્થક થયા વગર ન રહે. એમાંનો આજે છેલ્લો દિવસ છે, તો આજે રવિવારનો દિવસ પણ છે. થોડીક વાત આજે કરું. પત્ર શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્ર 19મો 19. પત્રનું હેડિંગ છે મહાનીતિ. સબ ટાઇટલ છે વચન સપ્તસદી. પેજ નંબર 136, 136. વચન સપ્તશતી. સતી એટલે 100. શ શંકરનો છે. સંસારનો સ હોય તો સતી, જે સતી થઈ જાય. આ સતી એટલે 100. શતક ઉપરથી સતી શબ્દ આવ્યો છે. સપ્ત એટલે 7. 700 જે નીતિ વાક્યો છે એના ઉપરથી નામ પડ્યું વચન સપ્તશતી. પેજ નંબર 136. દરેક વાક્ય, મેં કીધું મંત્ર બરાબર છે. દરેક વાક્યમાં શબ્દાર્થ છે, ભાવાર્થ છે, ગુઢાર્થ છે, તત્વાર્થ છે, અનુભવાર્થ છે. એટલે ઊંડાણમાં નહીં જઈ શકીએ. બાકી એક વાક્ય ઉપર જો આ ચારે અર્થ કરીએ, શબ્દાર્થ, ભાવાર્થ, તત્વાર્થ, અનુભવાર્થ, તો એક વાક્ય આપણી બાયપાસ સર્જરી કરી શકે. એમાંના થોડાક લઈએ. અને કૃપાળુ દેવે આ સપ્તશતી એક દિવસમાં લખી છે. કેટલા દિવસમાં? એક દિવસમાં. એક દિવસમાં 700 નીતિ વાક્યો લખ્યા છે. આપણે એક દિવસમાં વાંચી પણ ન શકીએ. 700 નીતિ વાક્યો એક દિવસમાં વાંચવાની પણ આપણી સ્થિરતા ન રહે. અને લખ્યું છે 21મા પત્રમાં કે આ વચન સપ્તશતી પુનઃ પુનઃ સ્મરણ કરવા યોગ્ય છે. પુનઃ પુનઃ જ્યારે જ્યારે વચ્ચે ટાઈમ મળે આ સપ્તસદીના 700 નીતિ વાક્ય, તત્વાર્થ અર્થના ગૂઢ રહસ્યોના વાક્યો ને અવારનવાર સ્મરણમાં લાવો. થોડાક વાક્યો આપણે લઈએ સમયની મર્યાદામાં. મેં 700 વાક્યો ઉપર નજર નાખવાની કોશિશ કરી. જીવ જ્યાં બેઠો છે ત્યાંથી આ વાક્યો તમને ઉઠાવે છે. તમારું જે લેવલ અહીંયા હોય એ લેવલ ઉપરથી તમને લોન્ચ કરીને ઉઠાવવાનું કામ આ વાક્યો કરે છે. આપણે આત્મજ્ઞાનની બહુ વાતો કરીએ છીએ, આપણે સમ્યક દર્શનની બહુ વાતો કરીએ, પણ એ સમ્યક દર્શન અને એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય, કૃપાળુ દેવ કે છે ફાઉન્ડેશન મજબૂત જોઈએ. આ સપ્તસદીના વાક્યો ફાઉન્ડેશન તૈયાર કરે છે. ક્યાંક લખ્યું છે કૃપાળુ દેવે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો જીવમાં સૌથી પહેલા પ્રામાણિકતા જોઈએ. બેઈમાની કરે, 420ના ધંધા કરે, બીજાને ઠગે, બીજાની પાસેથી પૈસા લઈ પાછા ના આપે, જ્યાં સુધી વહેવારની નીતિમત્તા નહીં જાળવો, સમ્યક દર્શન લાખો યોજન દૂર છે. જ્યાં સુધી તમારામાં વિનય ભાવ ના આવે,
અરે છોડો જ્ઞાન વિનય, છોડો દર્શન વિનય, છોડો ચારિત્ર વિનય, લોકોપચાર વિનય પણ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી જીવ સમ્યક દર્શનથી દૂર છે. કેટલી કરુણા કરીને આપણું ફાઉન્ડેશનનું પણ કૃપાળુદેવે ધ્યાન રાખ્યું છે. ફાઉન્ડેશન તૈયાર કરો. થોડાક વાક્યો લઈએ. 5મું વાક્ય, પેજ નંબર 136 અગેન. 5મું વાક્ય, ડુંગરની તળેટીમાં વધારે યોગ સાધવો. વચ્ચે વચ્ચે થોડાક વાક્યો લઉં છું સમયની મર્યાદામાં. 700 વાક્યની વાત કરવી હોય તો ચાતુર્માસ કરવું પડે, તોય આ 700 વાક્યનું રહસ્ય ખુલે નહીં. પણ થોડા જે આપણને બધાને લાગવું પડે એવા હું જરાક ચૂઝ કરીને લાવ્યો છું. અને એમાંથી પછી મેં 50 ચૂઝ કર્યા, તો એમાંથી 25 કાઢી નાખ્યા પાછા, કેમ મારે ટાઈમનું ધ્યાન રાખવાનું ને. પછી 25 ચૂઝ કર્યા, એમાંથી બીજા 10 કાઢી નાખ્યા. મેં તો ટાઈમ નથી. એમ કરતાં થોડાક સિલેક્ટ કર્યા. એમાંનું એક, ડુંગરની તળેટીમાં વધારે યોગ સાધવો. સાધના કરવી હોય તો ક્યાં જવાનું? કૃપાળુદેવ કહે છે કે ઘરમાં સાધના નહીં થાય. હકીકતમાં સાધના કરવી હોય, આપણી પાત્રતા એટલી નથી કે ગમે તેવા અશુભ વાતાવરણમાં હું મારી જાતને એલિવેટ કરી શકું. એના માટે નિમિત્ત પ્રબળ જોઈએ. એ પ્રબળ નિમિત્તમાં એક નિમિત્ત છે, જ્યાં યોગી લોકોએ સાધના કરી છે, જ્યાં મહત્પુરુષો વિચર્યા છે, એવી જગ્યાની તળેટીમાં સાધના કરો તો કદાચ તમારો જીવ એલિવેટ જલ્દી થાય. એક તમારા ઘરમાં જ લઈ લો ને, એક ઘરમાં જ તમારા માસ્ટર બેડરૂમમાં સામાયિક કરો અને ઘરમાં એક મંદિર નાનકડું હોય ત્યાં બેસીને સામાયિક કરો, ફરક લાગે કે નહીં? એક ઘરમાં જો આટલા વાઇબ્રેશનનો ફરક હોય તો ડુંગરની તળેટી, કેમ કે લગભગ ઋષિ મહાત્માઓ ડુંગરના કિનારે, નદીના કિનારે, કોઈક વૃક્ષના નીચે સાધનાઓ કરતા હતા. અને આપણે તો ક્યાં દૂર જઈએ, કૃપાળુદેવ ક્યાં સાધના કરવા માટે એકાંતમાં ચાલ્યા જતા. ઈડરના ડુંગરાઓમાં સાહેબ કેટલી સાધના કરી. તો અહીંયા શબ્દ વાપર્યો છે ડુંગરની તળેટીમાં, કેમ કે એમને ખબર હતી કે બધા સિનિયર હશે સાંભળવા વાળા, આ બધા સિનિયર છે ને, એટલે તમે પહાડ ટેકરી ઉપર ચડી નહીં શકો પાછા. ઈડરની ટેકરી ઉપર ચડવું હોય તો હવે તો પોસિબલ નથી આમાંથી ઘણાને. તો કે જે તળેટીમાં જ બેસીને તમે સાધના કરો, ત્યાં પણ એ જ વાઇબ્રેશન છે જે વાઇબ્રેશન ઉપર છે. પાલીતાણાની ઉપર ન ચડી શકો, તળેટીમાં કરો. શિખરજીની ઉપર ન ચડી શકો, તળેટીમાં કરો. એ વાઇબ્રેશન છે. ત્યાં બેસીને તમે ધ્યાન લગાવશો ને, ધ્યાન લાગશે. તમે અહીંયા અનુભવ કરો, ઘરમાં કરો ને અહીંયા બેસીને કરો, કેટલો ફરક લાગે. કેમ કે અહીંયા આપણે બેસીને જ્યારે ધ્યાન લગાવીએ છીએ ત્યારે ઇઝીલી જલ્દી એટલા માટે લાગે છે કે અહીંયા બીજા જે લોકોએ સાધના કરી છે એના વાઇબ્રેશન મને હેલ્પફુલ બને છે. અહીંયા કોઈ ખરાબ વાઇબ્રેશન લઈને તો આવે નહીં. એટલે અહીંયા આપણા ગમે એટલા નેગેટિવ વાઇબ્રેશન હોય, અહીંયા બેસીએ ને એટલે બીજાની સાધનાના સારા વાઇબ્રેશન મને અસર કરે છે. તો ક્યારેક જે લોકો નિવૃત્ત થઈ ગયા છે, રિટાયર્ડ, વર્ષમાં એકવાર ઘરની જંજાળ છોડીને ક્યાંક તપોભૂમિમાં જઈ અઠવાડિયું મૌન કરી અને સાધના કરવાની. અઠવાડિયું મૌન કરીને, અને મૌન કરો ત્યારે મોબાઈલ નહીં, મૌન કરો ત્યારે સલેટ પેન નહીં લઈ જવાની. કાલે જ હું એક સાધ્વીજીને મળવા ગયો,
લગભગ 5 વર્ષથી મૌન, 5 વર્ષથી. હું ત્યાં ગયો હતો, હું તો એમની પાસે બેઠો, પછી મને ધીરે ધીરે ખબર પડી કે એમને મૌન છે. મેં એમને કંઈ પૂછ્યું નથી, તોય મને લખીને આપે. અને મને લખીને આપ્યું કે હું તમને 5 વર્ષ પહેલાં આ જગ્યાએ તમે આવ્યા હતા અને અમારા સાનિધ્યમાં તમે પ્રવચન આપ્યું હતું, પણ મેં પૂછ્યું ક્યાં? તમને મૌન છે તો શું કામ બોલો છો? લખવું એ પણ બોલવું છે, કેમ કે લખવા માત્રથી તમારા વિકલ્પો ચાલુ થઈ ગયા. મૌન એને કહેવાય કે બોલવાની અનિવાર્યતા જ ઓછી થઈ જાય, એનું નામ મૌન. મૌનની 2 પરિભાષા છે, બોલવું નહીં, એક મૌન. એ બધા માટે પોસિબલ નથી. એક મૌનની બીજી પરિભાષા, જરૂર વગર એક શબ્દ પણ ન બોલવો. જરૂર પડે તો 1 કલાક બોલવું કન્ટિન્યુ, પણ જરૂર ન હોય તો એક શબ્દ પણ બોલવો નહીં. હવે તમે મને કહો, 24 કલાકમાં જરૂરતવાળું વધારે બોલીએ છીએ કે બિનજરૂરતવાળું? હે, સંભળાતું નથી? હે, 24 કલાકમાં કામનું વધારે બોલીએ કે કામ વગરનું? આટલા વર્ષથી આપણે સત્સંગ કરીએ છીએ. એક વાત ગાંઠ બાંધી લો, મુમુક્ષુ એને કહેવાય કે 5 શબ્દની જરૂર હોય ને તો 10 શબ્દ ન બોલે. શીખો કૃપાળુ દેવ પાસેથી. નાના નાના ટુકડામાં શાસ્ત્રોનો સાર આપી દીધો, નાના નાના ટુકડામાં. ટૂંકું ને ટચ, સ્વમાં વશ, પરથી ખસ, આટલું લો. તમારે લાંબુ વાંચવું હોય તો આખો ગ્રંથ છે, અને ટૂંકું વાંચવું હોય તો કૃપાળુ કે લે તું બહુ બિઝી છે ને આ ટૂંકું. કારણ વગર નહીં બોલવું. ઘણા લોકો એવા હોય કે તમે ન છેડો ત્યાં સુધી મૌન, તમે છેડ્યા નથી એ તમારી ટ્રેન ચૂકવાડી દે, એટલું બોલે. પછી ડુંગરની તળેટીમાં વર્ષમાં 1 વાર જઈ જે ઋષિઓએ સાધના કરી છે, ખાલી રિસીવર બની જાઓ, તમારે કંઈ સાધના કરવાની જરૂર નથી. ઓનલી યુ શુડ બી રિસીવર એન્ડ લેટ ધ રિસીવ ધ વાઇબ્રેશન. ધીરે ધીરે તમે ચાર્જ થઈ જશો. ફોનને ખાલી પ્લગ કરો અને ફોન થોડી વારમાં ચાર્જ થઈ જાય, એમ તળેટીમાં જઈ ખાલી રિસીવર બની જાઓ, થોડી વારમાં તમારો આત્મા ચાર્જ થઈ જાય. નંબર 2, 7મું વાક્ય, 8મું વાક્ય, સંસારની ઉપાધિથી જેમ બને તેમ વિરક્ત થવું. એક વાક્ય મેં કીધું ને, ઓપરેશન કરે એવું છે. ફરી વાંચું, સંસારની ઉપાધિથી. શબ્દ વાપર્યો ઉપાધિ. વ્યાધિ શરીરની બીમારી, આધિ મનની બીમારી, ઉપાધિ કસાયોની બીમારી, ઇમોશનલ પ્રોબ્લેમ. વ્યાધિ ફિઝિકલ પ્રોબ્લેમ, આધિ મેન્ટલ પ્રોબ્લેમ, ઉપાધિ ઇમોશનલ પ્રોબ્લેમ. અને ઉપાધિનો એક અર્થ થાય કારણ વગરની જવાબદારીઓ માથે ઉઠાવવી. ડાયલ્યુટ કરું છું તમારી લેંગ્વેજમાં. કારણ વગરની જવાબદારીઓ માથે ઉઠાવીને ફરવું. જેમ બને તેમ સંસારની આ ઉપાધિઓથી તું વિરક્ત થા. ઉપાધિનો અર્થ છે જવાબદારીઓ ઘટાડો. જે 60ના થઈ ગયા, 65ના થઈ ગયા, 70ના થઈ ગયા, 75ના થઈ ગયા, પૂછું હજુ કોઈક જવાબદારીઓ છે કે બધી પૂરી? હે, હજુ છે? જેની આસક્તિ હોય ને એની જવાબદારીઓ મરતા સમય સુધી પૂરી ના થાય. હું હંમેશા મારી જાતને એક પ્રશ્ન પૂછું અને પછી ભૂલી ન જાઉં એટલે બધાને પૂછું, પહેલા રિટાયર્ડ થવાનું કે પહેલા એક્સપાયર થવાનું? રિટાયર પહેલા કે એક્સપાયર પહેલા?
નિવૃત્તિ પહેલા કે મૃત્યુ પહેલા? બોલો, પેલા નિવૃત્ત થવાનું કે પેલા મૃત્યુ? ઘણા લોકો મૃત્યુ આવે ત્યાં સુધી નિવૃત્ત થતા નથી. કંઈક ને કંઈક ઉપાધિ લઈ જ લે. પેલો ઉત્પાતીય જીવ છે ને, પ્રવૃત્તિ વગર રહી ન શકે, એટલે કંઈક ને કંઈક ઉપાધિ લઈ લે. શાસ્ત્રમાં કીધું છે 50 વર્ષ પછી નિવૃત્ત થઈ જાઓ. હિન્દુ શાસ્ત્ર પણ કહે છે 1 થી 25 વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ, 26 થી 50 વર્ષ ગૃહસ્થ આશ્રમ, જેમાં પૈસા બનાવી લો, પરિવાર સેટ કરી લો, બાળકો સેટ કરી લો, જે કંઈ કરવું હોય, જેટલું બેંક બેલેન્સ બનાવવું હોય, ભગવાને સમય આપ્યો 26 થી 50. 51 થી 75 વર્ષ વાનપ્રસ્થ આશ્રમ. અને વાનપ્રસ્થનો અર્થ છે રહેવાનું ઘરમાં પણ મોઢું જંગલમાં. રહેવાનું ઘરમાં પણ ચિત્ત તમારું જંગલમાં હોય. રહેવાનું ઘરમાં ચિત્ત તમારું ઈડરમાં હોય, ચિત્ત તમારું અગાસમાં હોય, ચિત્ત તમારું કોઈ પણ ધર્મસ્થાનમાં હોય. આને કહેવાય વાનપ્રસ્થ. વાનપ્રસ્થનો મતલબ મારું મોઢું હવે જંગલ તરફ છે. 51 થી શરૂ, 51 થી 75 સુધી પણ જો આપણે પૈસા કમાઈએ છીએ તો ભગવાન કહે છે પરિભ્રમણનો અંત આવે એવું લાગતું નથી. અને 75 વર્ષ પછી જીવો તો 76 થી પછી સંન્યાસ આશ્રમ. સંન્યાસનો મતલબ હવે ઘર છોડીને નીકળી જાઓ. ડાયા માણસ પોતે છોડીને નીકળી જાય, અને પોતે ન છોડે પછી ઘરવાળા બધા કે હવે જાઓ, ત્યાં ચોમાસું કરી આવો, ત્યાં જરાક જી આવો. ઘરવાળા કાઢશે. જવાબદારીઓ ઘટાડો. આ હું બોલું છું ત્યારે ખાલી ઉપદેશ નથી આપતો. મારો ઉપદેશ જો તમને અસર કરતો હોય, એક મારો ઉપદેશ તમને જો આટલી અસર કરતો હોય તો મારા લેક્ચર સૌથી વધારે કોણે સાંભળ્યા? મારા લેક્ચર સૌથી વધારે કોણે સાંભળ્યા હશે? સુધીરભાઈ, મધુભાઈ? મેં પોતે ને. તમે તો બધે હોય નહીં, પણ હું તો બધે હોઉં ને લેક્ચર આપું ત્યારે. તો મારા એક પ્રવચનથી જો કોઈક જીવ બદલાતો હોય તો મારા આટલા વ્યાખ્યાન હું પોતે સાંભળું છું કે નહીં? તમે તો એક વાર સાંભળો છો, વ્યાખ્યાન આપનાર 3 વાર સાંભળે. લેક્ચર આપતા પહેલા એનું મન તૈયાર હોય, લેક્ચર આપતી વખતે એના આત્મ પ્રદેશમાં એ વણાતું જાય, અને લેક્ચર આપ્યા પછી એ સ્થિર થાય. હું પોતે આ વસ્તુમાં માનું છું કે સાધુ થયા પછી પણ, સંન્યાસ લઈ લીધા પછી પણ, ગૃહસ્થી છોડી દીધી હોય તો પણ, સમાજ છોડી દીધો હોય તો પણ 50-60 વર્ષે નિવૃત્તિ લઈ લેવી જોઈએ. 75-80 વર્ષની ઉંમરમાં સાધુ વ્યાખ્યાન આપે, અને વ્યાખ્યાન આપતા આપતા સાધુ ભૂલી જાય પાછો. કેમ કે સ્મૃતિ ભ્રંશ તો થવાનો જ ને. સાધુની એ સ્મૃતિની મર્યાદા છે. તમે વ્યાખ્યાન આપતા આપતા વચ્ચે લિંક તૂટી જતી હોય તો શાસ્ત્રકાર કહે છે, જ્ઞાનીઓ કહે છે, હવે તું બોલવાનું બંધ કરીને તું તારામાં ઠર. કાલે જ હું સ્વાધ્યાય કરતો હતો, એક બહુ સરસ વાત જાણવા મળી કે તીર્થંકર ભગવાન પણ જ્યાં સુધી દેશના આપતા હોય ત્યાં સુધી એનો દેહ છૂટી ન શકે. ચરમ તીર્થંકર મહાવીર સ્વામી મોક્ષમાં જવાના છે. સિદ્ધ શિલામાં જતા પહેલા એમને એમની દિવ્ય ધ્વનિ બંધ કરવી પડે. દિવ્ય ધ્વનિ એમની બંધ ન કરે તો એ તીર્થંકરનો જીવ પણ સિદ્ધ શિલામાં ન જઈ શકે. સમજાય છે મારી વાત?
જે તીર્થંકર ગોત્રકર્મ બાંધી લીધું છે, જેનો હવે નેક્સ્ટ ભવ નથી, એવા જીવને પણ મુક્ત થવા માટે આ વેખરી બંધ કરવી પડે તો પછી નિવૃત્ત થઈ જવાનું. મેં સંકલ્પ કર્યો છે. મારી ઉંમર 56મી ચાલે છે અત્યારે, 56, અને લગભગ આ વર્ષ પછી હું આ બધી પ્રવૃત્તિઓથી નિવૃત્ત થાઉં. મેં ઘોષણા કરી દીધી છે. આ છેલ્લું પર્યુષણ છે મારું શિકાગોમાં. અમારે વળી ક્યાં સુધી બોલવાનું? અમે જો તમને આટલો ઉપદેશ આપતા હોઈએ તો પછી અમે હજુ સુધી રખડશું આ બધું કરવા? પછી સારા સારા શબ્દોમાં કહીએ ધર્મ પ્રભાવ ના થાય છે, ના થાય, બધું થાય. પહેલા તું તારું કરી લે ભાઈ, તું તારું કરી લે. બહુ. અને આપણે સીટ ખાલી કરશું તો બીજા આવશે ને પાછા. આપણે જો સીટ પકડી લેશું તો બીજા આવશે જ નહીં. નિવૃત્તિ એટલે નિષ્ક્રિયતા નહીં, નિવૃત્તિ એટલે અકર્મણ્યતા નહીં, નિવૃત્તિ એટલે આળસુપણું નહીં. નિવૃત્તિનો અર્થ થાય છે નિજમાં વૃત્તિ વાળવી, એનું નામ નિવૃત્તિ. જગદીશભાઈ, નિવૃત્તિ નિજમાં વૃત્તિ કરવી એનું નામ. હા, પછી નિવૃત્તિનો મતલબ હવે ખાઈ પીને 4 કલાક હુઈ જવાનું. કેમ? તો કે અમે નિવૃત્ત છીએ. હવે સમણજી આજે કીધું જ્ઞાન મંદિરમાં કે હવે કોઈ જવાબદારી લેવાની નહીં. જવાબદારી ન લેવાની નેગેટિવ વાત છે, નિજમાં વૃત્તિ કરવાની આ પોઝિટિવ વાત છે. નિજમાં વૃત્તિ નહીં કરો તો એના કરતાં જવાબદારી લેવી સારી. નહીં તો બેય બાજુથી ગયા. નિજમાં વૃત્તિ, અંદર ઉતરો. જેટલા ઉપદેશો મેં આપ્યા છે એમાંથી મારામાં કેટલું વણાણું છે એ હું ચેક કરું. હું બહુ સાવધાન છું આ મામલામાં. ભગવાનની કૃપા, ગુરુઓની કૃપા. આઈ એમ વેરી કેરફુલ. હજુ પણ લોકો કહે છે તમે અહીંયા આવો ને અહીંયા. અને જ્યારથી મેં સામે ચલાવીને ક્યાંય જવાનું બંધ કર્યું ત્યારથી ડિમાન્ડ ડબલ થવા લાગી. કરવું શું? તમે કોઈ પણ વ્રત લો ને એટલે કસોટી આવ્યા વગર રહે. તમે વ્રત ન લો ને ત્યાં સુધી કસોટી નહીં આવે. વ્રત લીધું નથી ને કસોટી આવી નથી. જે દિવસે સવાર ઉઠીને ઉપવાસનો સંકલ્પ કરો ને એ જ દિવસે 12 પાર્ટીમાં જમવાનું આમંત્રણ આવે. તમને થાય કે આજે જ ઉપવાસ કરો યાર, કસોટી આવે જ. તો સંસારની ઉપાધિથી જેમ બને તેમ નિવૃત્ત થવું, વિરક્ત થવું. ભાગ્યશાળી એ જીવ છે કે 60-65 વર્ષ પછી પરિવારની જવાબદારી પરિવારને સોંપી દે, બાળકોની જવાબદારી બાળકોને સોંપી દે, છોકરાની જવાબદારી છોકરાને સોંપી દે. વહુ ઘરમાં આવી હોય તો બધી જ ચાવીઓ હવે ઘરની એને સોંપી દે. બહુ અઘરું છે ચાવીઓ આપી દેવી, બહુ અઘરું. પાછા શું કરે વડીલ? એ તો હજુ બિચારો છોકરો છે ને ખબર ન પડે ને. હવે છોકરાના ઘરે છોકરા આવી ગયા તો કે હજુ બિચારો છોકરો છે ને ખબર ન પડે ને. પછી બેબી સિટિંગ કરે, પોતાના પોતરાને રમાડવા જાય. અને પછી શું કે ખબર, એ આપણે એને રમાડી તો સારા સંસ્કાર આવે ને. બીજા વળી બેબી સિટરમાં જાય તો ખોટું. તમારો મોહ બોલે છે, બીજું કંઈ બોલતું નથી. નિવૃત્ત થાવ, નિવૃત્ત થાવ, નિવૃત્ત થાવ. ફરી રિપીટ કરું, મારી દ્રષ્ટિએ આટલો સત્સંગ કર્યા પછી, આટલી મનુષ્ય ભાવની દુર્લભતા સમજ્યા પછી, 60 વર્ષ પછી બધી જ સંસારની જવાબદારીઓ કુશળતાપૂર્વક અને સફળતાપૂર્વક નિભાવ્યા પછી ધીરે 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 એક એક કનેક્શન કાપતા જાઓ, જવાબદારીઓ ઘટાડતા જાઓ. એક ભાઈએ મને વિઝિટિંગ કાર્ડ આપ્યું. મેં કીધું તમારો પરિચય તો આપો. વિઝિટિંગ કાર્ડ આપ્યું તો એની પાછળ 50 સેન્ટરમાં ટ્રસ્ટી. કેટલા આશ્રમમાં? 50 જગ્યાએ. મેં તો આટલી બધી સંસ્થામાં તમે તો કે હા આપણે તો હાલતા ચાલતા જ મરવાના. મેં તો બહુ સારું.
હાલતા ચાલતા મરવાના એટલે ઉપાધિઓ લઈને જ મરવાના. અને આવો જીવ જે 50 સંસ્થાઓનો ભાર માથે લઈને બેઠો હોય એ ધ્યાનમાં નિર્વિકલ્પ થઈ શકે ખરો? સાવધાન. કૃપાળુદેવ ઇશારો કરે છે, સંસારની ઉપાધિથી જેમ બને તેમ વિરક્ત થાવ. સમજાય છે? આગળ જાઓ. પછી 20 થી 43 જે વાક્યો છે એ બ્રહ્મચર્ય માટે છે. તમે અભ્યાસ કરી લેજો. આ બધા જ 700 વાક્યો ઉપર મેં નજર કરી. 700 વાક્યમાં સૌથી વધારે વાક્યો બ્રહ્મચર્યની સાધના માટે છે. તમે ચેક કરી લેજો. મેક્સિમમ વાક્ય બ્રહ્મચર્ય. બહુ ભાર મૂક્યો છે અને નાની નાની વાત સમજાવી છે. કેટલી તિથિમાં બ્રહ્મચર્ય પાડવું, કેટલા દિવસ સુધી, બધું ડિટેલમાં. મેં બધા વાક્યો હું લખીને આવ્યો પણ સમય નથી એટલે હું બાયપાસ કરું છું, આગળ જાઉં છું. 46 પેજ નંબર 137, 46 નંબરનું વાક્ય, અસત્ય ઉપદેશ આપવું નહીં. કેટલા નાના નાના વાક્યો. ક્યારેય પણ કોઈને અસત્ય ઉપદેશ આપવો નહીં. અહીંયા ઉપદેશનો મતલબ પ્રવચન નહીં, ઉપદેશનો મતલબ એડવાઇસ. કોઈને જૂઠી એડવાઇસ આપવી નહીં. વકીલ હોય તો ખાસ સાંભળી લો. વકીલ શું કહેવાય? લોયર. લોયરનું કામ શું? ખોટાને નિર્દોષ છોડાવી દે અને નિર્દોષને જેલમાં નાખી દે. આ કામ વકીલનું છે. બે બાજુ કામ કરે વકીલ. વકીલ બે બાજુ કામ કરે. બધાય વકીલ એવા નથી હોતા, કોઈ હોય તો મને માફ કરે. પછી વકીલનો વિરોધમાં બોલવું ને એટલે આપણે બહુ ધ્યાન રાખવું પડે. બધાય વકીલ એવા નથી હોતા. ગાંધીજી પણ વકીલાત કરતા હતા, પણ સાહેબ ગાંધી જે કેસ હાથમાં લે ને એ જજને એના ઉપર સમર્થન આપવું પડે. ગાંધીજી હાથમાં લે એટલે જજ સમજી જાય કે આ ખોટો કેસ હાથમાં લે નહીં. આવી છાપ હતી ગાંધીજીની. વકીલો આવા પણ હોય છે, સજ્જન. પૈસા ન મળે તો ન મળે, પણ નિર્દોષ માણસ ફસાઈ ન જાય હું એનું ધ્યાન રાખીશ. બાકી હિન્દુ ધર્મમાં તો વકીલ માટે બહુ ખરાબ લખ્યું છે, બહુ ખરાબ. મારાથી બોલાય નહીં એવું લખ્યું છે. પણ એ પોતાના પદનો દુરુપયોગ કરે તો વકીલ અને ડોક્ટર ક્યારેય સદગતિમાં ન જાય. વકીલ અને ડોક્ટર જો પોતાના પદનો દુરુપયોગ કરે તો સદગતિમાં ન જાય. વકીલ જો, કેમ કે આ બંને સદગતિમાં એટલા માટે ન જાય કે આ બંનેને બીજાના દુઃખમાંથી પૈસા બનાવવાના છે. આ બંનેને પૈસા શેમાંથી બનાવવાના? બીજાના દુઃખી જીવમાંથી પૈસા બનાવવાના છે. એટલે બહુ સાવધાન. હું ડૉક્ટર બનું, ભલે હું પૈસા કમાઉં, પણ મારો ભાવ સેવાનો હોવો જોઈએ. મારો ભાવ એ જીવને વ્યાધિમાંથી બહાર કાઢવાનો હોવો જોઈએ. અને બહાર કાઢતી વખતે પણ અહંકાર ના આવવો જોઈએ. હું માત્ર નિમિત્ત છું, હાજો તો ભગવાન જ કરે છે. લગભગ આ ડૉક્ટરનું વાક્ય છે. વી ટ્રાય અવર બેસ્ટ, ગોડ વિલ સેવ યોર લાઈફ, જસ્ટ વી ટ્રાય. અહંકાર ના આવે કે મેં જીવને બચાવ્યો. તું બચાવનાર કોણ? એનું આયુષ્ય પ્રબળ હોય તું નિમિત્ત માત્ર છે. આ બે જો રસ્તો ભૂલે, ડોક્ટર અને વકીલ જો રસ્તો ભૂલે તો એના માટે સદગતિના દરવાજા બંધ છે. અને હું તો કહું વકીલ અને ડોક્ટર શું કેમ, બધાના માટે. એક સાધુ પણ એનો રસ્તો ભૂલે તો સાધુ પણ દુર્ગતિમાં જાય. હું ઘણી વાર કહું છું, આ કપડાં તમારી ગતિ બચાવી શકે નહીં. આ કપડાં તમારી ગતિ ના બચાવી શકે. બહુ ધ્યાન રાખવાનું. ખોટો ઉપદેશ, ખોટી સલાહ નહીં આપવાની. મહેરબાની કરીને કોઈને સત્સંગની સારી વાત કહી શકો તો સારું, પણ ખોટી સલાહ તો નહીં આપતા.
કોઈને વ્યસન કરવાની, કોઈને પીવાની, કોઈને આડું અવડું અભક્ષક ખાવાની મહેરબાની કરીને ખોટી સલાહ નહીં આપતા. તમે પાપ કરતા હોય તો કરી લેજો, પણ બીજાને તમારા પાપમાં મહેરબાની કરીને ભાગીદાર નહીં બનાવતા. આગળ જાઓ. સૂત્ર નંબર 84, પેજ નંબર 138. સૂત્ર નંબર 84 કે છે, જ્ઞાનીની નિંદા કરું નહીં. કોઈ પણ મારાથી 2 કદમ આગળ હોય, ફૂટપટ્ટી લઈને માપવાની જરૂર નથી કે જ્ઞાની છે કે નહીં. મારાથી જેના પરિણામ થોડાક પણ શુદ્ધ છે એ જ્ઞાનીની હું અસાધના કરીશ નહીં, એ જ્ઞાનીની હું નિંદા નહીં કરું. બધાય સાધુ એક સરખા હોતા નથી. ભગવતી સૂત્રમાં તો કીધું છે સાધુ 15 પ્રકારના હોય. ચિંતા નહીં કરતા, 15 પ્રકારની વાત નહીં કરું. એક સાધુ એકમનો સાધુ હોય, એક સાધુ બીજનો સાધુ હોય, એક સાધુ ત્રીજનો સાધુ હોય, એક સાધુ અષ્ટમીનો સાધુ હોય, એક સાધુ 14નો સાધુ હોય, એક સાધુ પૂર્ણિમાની જેમ સર્વગુણ સંપન્ન સાધુ હોય. દરેક સાધુ છે. એકમનો સાધુ પણ એટલો જ સાધુ છે જે પૂનમનો સાધુ છે. એક પહોંચી ગયો છે અને એક પહોંચવાના રસ્તા ઉપર છે. જે પહેલું પગથિયું માંડ્યું છે એની પણ નિંદા નહીં કરવાની, છેલ્લા સુધી પહોંચી ગયો છે એની પણ નિંદા નહીં કરવાની. પ્રભુને રોજ એટલી પ્રાર્થના કરજો, મારાથી એક સાધુની અનુમોદના થાય તો બહુ સારું, એક સાધુની સ્તુતિ થાય તો બહુ સારું, પણ ના થાય તો મહેરબાની કરીને હું નિંદા તો નહીં જ કરું. એક સાધુની નિંદાનું ફળ છે નેક્સ્ટ જન્મમાં આપણને જીભ ન મળે, અને જીભ મળે તો જીભ શબ્દ ઉચ્ચાર કરી ન શકે એવા બોબડા જન્મ થાય. સાધુની નિંદા કરનાર મૂંગા અને બહેરા જન્મ લે છે. સાવધાન. પાપ કરીએ ત્યારે હસતા હસતા કરીએ છીએ, ભોગવવાનો વારો આવે ત્યારે રડતા રડતા પણ ભોગવી શકતા નથી. જ્ઞાનીની નિંદા ન થાય, બહુ ધ્યાન રાખવાનું. અમારા જેવા પણ સાધુઓ પણ ઘણીવાર ફસાઈ જાય છે, કેમ કે ઈર્ષ્યા થાય ને. કોઈક સાધુનું નામ થતું હોય, અમારા જેવા પણ લપસી જાય. અને લપસાવાવાળા કેટલાય છે, એ કહેતા હોય પેલા સાધુ તો આમ કરતા હતા. એટલે આપણે જો જાગૃત ન હોય ને, હા હા એ તો મને ખબર જ છે, તમને હવે ખબર પડી ગયા, તમે સાવધાન રહેજો. ક્યાંક ઉત્તરાધન સૂત્રમાં ભગવાન મહાવીરે લખ્યું છે, સૂતેલા લોકોની વચ્ચે એક સજ્જન વ્યક્તિ હંમેશા જાગૃત રહે, કેમ કે તમને ઊંઘાડી દેશે. તમે સાવધાન રહો. 85મું વાક્ય 85, વેરીના ગુણની પણ સ્તુતિ કરું. ઓહો હો હો, વેરીના ગુણની પણ સ્તુતિ કરું. કોઈ તમારો વેરી હોય, અહીંયા આગળનું સૂત્ર કહે છે કે કોઈને વેરી માનવા નહીં. વેરી તો માનવા જ નહીં, પણ કદાચ કોઈક ઋણાનુબંધના કારણે કોઈક જીવ પ્રત્યે આપણું વેર હોય. ઘણીવાર મારા મનમાં વેર ન હોય, એને મારા પ્રત્યે વેર હોય, એવા વેરીની અંદર પણ એક સારો ગુણ દેખાય તો એની સ્તુતિ કરવી. સમજાય છે? કોઈ તમારો દુશ્મન હોય ને, એની અંદર કોઈ સારો ગુણ હોય કે નહીં? બોલો. તો સારો ગુણ હોય તો પબ્લિકની વચ્ચે તમે એની પ્રશંસા કરો. આ માણસ ભલે મારો દુશ્મન છે, પણ એના આ ગુણને તો મારે સલામ જ કરવા પડે. આને કહેવાય સાચો પ્રમોદ ભાવ. જેનામાં સારું છે એનું તો સારું સૌ કે, પણ મારો વેરી છે, દુશ્મન છે, એની પણ સારી ક્વોલિટી જોઈને હું બીજા 5 વ્યક્તિને કહું, ભલે એની દુશ્મની છે, પણ એ માણસની ભક્તિ જોઈને મને સલામ કરવાનું મન થાય છે.
બહુ મોટો ગુણ છે, કરજો. આગળ જાઓ. 87. માતા પિતાને મુક્તિ વાટે ચડાવવું. કૃપાળુ દેવ અમુક વ્યવહારિક સૂત્રોમાં પણ પરમાર્થ ભરી દે છે. સૂત્ર વ્યવહારિક છે, લઈ જાય છે પરમાર્થ તરફ. કેટલું મહાન સૂત્ર! માતા પિતાને મુક્તિ વાટે ચડાવવું. વાટે એટલે પથ ઉપર, રસ્તા ઉપર. કાઠિયાવાડી શબ્દ છે. મુક્તિ વાટે ચડાવવું. દરેક સંતાનનું કર્તવ્ય હોવું જોઈએ કે મારા મા બાપે મારા પર આટલો ઉપકાર કર્યો છે, આજે એમની સ્થિતિ બરાબર નથી, સામર્થ્ય નથી, ચલો હું એને સાચો ધર્મ પમાડું, નિમિત્ત બનું. કોઈ પણ રીતે મારા મા બાપ અંતિમ સમયમાં પણ અધ્યાત્મના માર્ગે ચડે એવું લક્ષ્ય રાખો. મારા ઉપકારી મારા મા બાપની ગતિ બગડે નહીં, આવો ભાવ રાખો. થોડાક વર્ષ પહેલા મને અમેરિકાથી કોઈનો મેસેજ આવ્યો કે સમણજી તમે રાજકોટમાં રહો છો. મારા મધર રાજકોટમાં છે, 80 વર્ષની ઉંમર છે. મારી એકમાત્ર ઈચ્છા છે કે મારા મમ્મીને થોડોક ધ્યાનનો સ્વાદ કોઈ ચખાડી દે, થોડુંક ધ્યાન એના આત્મામાં ઉતરે ને પછી પ્રાણ છોડે તો મને ચિંતા નથી, પણ મારા મધર આ 80 વર્ષની ઉંમરમાં એમને ચાલ્યા ન જાય. જેટલી ધ્યાનની શિબિરો મેં ભરીને આનંદ લીધો છે, હું ઈચ્છું છું કે મારા મમ્મી આ પામીને જાય. આવો ભાવ રાખવો ને સાહેબ, એ પણ એક ઉત્કૃષ્ટ દલાલીનું પુણ્ય છે. કેટલા સંતાનો આવો ભાવ રાખે છે કે મારા જે વડીલ છે, મારા મા બાપ છે, કોઈ પણ રીતે એમને ધર્મ પમાડું. અહીં આવી શકે તો અહીંયા લઈ આવું, અહીં આવી ન શકે તો મેં જે કંઈ સાંભળ્યું છે ઘરે જઈને અડધો કલાક મમ્મી પાસે બેસીને, પપ્પા પાસે બેસીને આ ઉપદેશ સંભળાવવું કે આજે આ વાત ગુરુજીએ કરી. કોઈ પણ રીતે એના આત્મામાં એવા આયુષ્યનો બંધ થઈ જાય કે આગલી ગતિ બગડે નહીં. બહુ અદ્ભુત સૂત્ર છે. અને કૃપાળુદેવ ખાલી કહેતા નથી, પોતે જીવતા હતા. કૃપાળુદેવે અંતિમ સમયે ભલામણ કરી છે, માનું ધ્યાન રાખજો. ખ્યાલ છે તમને? કૃપાળુદેવ દેહ છોડી રહ્યા છે એના પહેલા કહે છે જરાક માનું ધ્યાન રાખજો, અને એમ કરીને બીજી જ મિનિટે એ આત્મસ્થ થઈ જાય છે. કેટલો ઉપયોગ એમનો જાગૃત હશે સાહેબ, વિચાર કરો. નહીં તો ભલા આટલી ચરમસીમાએ પહોંચેલો જ્ઞાની આત્મા, એને શું પડી હોય સંસારની, છતાં પણ કે છે માનું ધ્યાન રાખજો. ધ્યાન રાખવાનો અર્થ માં ને કોઈ એવું નિમિત્ત ન મળે કે આર્ત રૌદ્ર ધ્યાનમાં જવું પડે. માનું ધ્યાન રાખવાનો મતલબ છે માં સતત પ્રભુ ધ્યાનમાં રહે એવા નિમિત્તો ચારે બાજુ રાખજો. અદ્ભુત સૂત્ર છે મારી દ્રષ્ટિએ. આ એક એક સૂત્ર અદ્ભુત છે. આગળ જાઓ. 135મું સૂત્ર કે છે, નિયમ વગર કૃત સેવું નહીં. અમુક સૂત્રો તો એવા છે કે જ્યાં સુધી તમે સત્સંગ નહીં કરો નહીં સમજાય. બધા જ સૂત્રો વાંચી લેવાથી સમજાતા નથી, અને એ સમજાઈ જાય તો સત્સંગ કરાવનારની કોઈ કિંમત ન હોય. અમુક સૂત્રો ગુરુગમથી સમજાય. ગુરુગમ શબ્દ છે, તમે ગમે એટલા શાસ્ત્રો વાંચી લો ના સમજાય. તત્વાર સૂત્ર, સમયસાર. ઘણા તો હવે પાછા સમયસાર હાથમાં લઈને વાંચવાનું ચાલુ કરે. ભૂમિકા ન હોય, પાત્રતા ન હોય, સમયસાર ઉપાડે અને ઊંધા ચત્તા એવા અર્થ કરે. અને હવે તો ફેશન થઈ ગઈ છે સાહેબ. અમે તો કાનજી સ્વામીને વાંચીએ છીએ. વાહ, બહુ સારું. કાનજી સ્વામીનું તો જ્ઞાન અદ્ભુત લેવલ, પણ એમનું એ જ્ઞાન પચાવવા માટે સમયસાર પાત્રતા જોઈએ. ઉપાદાન અને નિમિત્તના ઊંધા અર્થ કરો ને તો જીવ સ્વચ્છંદ થઈ જાય. અને કૃપાળુદેવે કીધું છે, સ્વચ્છંદી જીવ ક્યારેય માર્ગ પર આવતો નથી.
શું કીધું? નિયમ વગર કૃત સેવું નહીં. 135. કોઈ પણ કૃત્ય, કૃત એટલે કોઈ પણ ધર્મ ક્રિયા, કોઈ પણ ધર્મ કરણી, કોઈ પણ ધર્મની આરાધના એને કૃત કહેવાય. કૃત એટલે આરાધના, કૃત એટલે પ્રવૃત્તિ, કૃત એટલે ધર્મ ક્રિયા. કોઈ પણ ધર્મ ક્રિયા નિયમ વગર સેવું નહીં. એનો અર્થ એ થયો કે ધર્મ આરાધના મૂળ પ્રમાણે કરવાની કે નિયમ પ્રમાણે? હાલો ફટાફટ જવાબ આપો, આગળ જાઓ. હમણાં 5 મિનિટમાં વ્યાખ્યાન પૂરું. મૂળથી કરવાનું કે નિયમથી? અહીંયા સત્સંગમાં મૂળ હોય તો આવો કે નિયમથી આવો છો? હા બોલો બોલો બોલો. તમારી જાતને ચીટ નહીં કરતા. મને બોલે સારો જવાબ આપી દો. આજે મૂળ છે, હાલો રજા છે અને આજે બહુ કામ નથી ને હાલો જી આવીએ. ધર્મ ક્યારેય મૂળથી ન થાય. ધર્મ નિયમથી થાય, આરાધના નિયમથી થાય. માળા મૂળ છે એટલે ગણી લીધી કે નિયમ છે એટલે ગણી? ધ્યાન આજે મૂળ આવી ગયું એટલે કર્યું કે નિયમ છે એટલે કર્યું? સાહેબ ફટાફટ એક વાક્ય કહી દઉં. અનિયમિત રોજ 1 કલાક આરાધના કરવી. સાંભળજો, અનિયમિતપણે રોજ 1 કલાક આરાધના કરવી એના કરતાં 15 મિનિટ નિયમિત આરાધના કરવી એ વધારે ચડિયાતી છે. સમજાય છે કે મારે મૂડ હોય ને ત્યારે 5 સમય કરી નાખું અને પછી 1 મહિનો છુટ્ટી. એ 5 સામાયિક જ્ઞાનીની નજરમાં દ્રષ્ટિગોચર થતું નથી. એ લોક વ્યવહાર છે. જે કરો બરાબર સાંભળજો સાહેબ, આટલા ભાવથી તમે સાંભળો છો. આજે રવિવારનો દિવસ છે. થોડું કરો પણ નિયમથી કરો. નિયમથી કરો એટલે આ મારો ટાઈમ આટલું કરવાનું એટલે કરવાનું, આના વગર હું મોઢામાં પાણી નાખું નહીં. 10 મિનિટ તો 10 મિનિટ પણ નિયમથી. બોલો આટલા લોકો અહીંયા બેઠા છે, હું આક્ષેપ નથી કરતો પણ મારે જાણવું છે કેટલા લોકો એક નાનકડી ક્રિયા ધર્મની નિયમથી કરે છે. કરવી એટલે કરવી. બ્રહ્માંડ ઊંચું નીચું થાય, મારા નિયમને કોઈ બદલી ન શકે. એક નિયમ છે એવો, એક નિયમ. હવે પ્રયોગ કરજો આ વાક્ય ઉપર. નિયમ વગર કૃત સેવું નહીં. એક નાનકડો નિયમ 365 દિવસ કરજો, ભલે 5 મિનિટ તો 5 મિનિટ. અને 3 અઠવાડિયામાં શું મેરેકલ થાય છે ચેક કરજો. હું ટાઈમ આપું છું 3 વીક. 3 વીક નિયમથી ભલે 5 જ મિનિટ કરો પણ નિયમથી કરો. બહુ મહત્વ. ઘણા બધા રહસ્યો છે આમાં. કેમ કે નિયમથી નહીં કરો ને એ સાધના લાંબી ચાલશે જ નહીં. હું રોજ યોગ કરું ને તો મને ક્યારેય આળસ ના આવે, પણ મૂળ પ્રમાણે કરું તો નિયમિતતા નહીં રે મારે. સમજાય છે ને? નિયમિત કરો, થોડું કરો પણ નિયમિત કરો. જાજુ કરવાની જરૂર નથી, થોડું કરો. આગળ જાઓ. 617 સમયની મર્યાદામાં થોડાક સોરી બાયપાસ કરવું પડે છે. કૃષ્ણ વગેરે પાપ લેશિયાનો ત્યાગ કરું. એક એક અદ્ભુત છે. આજે મને કેટલો ટાઈમ આપશે? હમણાં 5 મિનિટ બાકી રહી. અને છેલ્લે હું કહીશ, ઘણું બધું કીધું પણ જે કહેવાનું હતું એ તો રહી જ ગયું. દરેક ઉપદેશકને આ જ મનમાં આવે કે ઘણું બધું કીધું પણ જે કહેવાનું હતું એ તો રહી ગયું. કૃષ્ણ આદિ પાપ લેશિયાનો ત્યાગ કરું. 3 લેશિયા છે. પાપ લેશિયા કેટલી? 3.
પુણ્યલેશ્યા બીજી 3, એની વાત નથી કરતા અહીંયા. કૃષ્ણ આદિ પાપ લેશ્યાનો ત્યાગ કરવું, કૃષ્ણ, નીલ, કાપોત, આ 3 લેશ્યા તો છોડી જ દેજો. ધાર્મિક વ્યક્તિ આ 3 લેશ્યા તો સેવે જ નહીં. વાત નીકળી જાય તો ફટાફટ કહી દઉં. કૃષ્ણ લેશ્યા એટલે અત્યંત હઠાગ્રહી જીવ. હાલો ફટાફટ એક લક્ષણ આપી દઉં છું. કેવી રીતે ખબર પડે કે મારામાં કૃષ્ણ લેશ્યા છે? બહુ જિદ્દી છો, બહુ અઠાગ્રહી છો, વાત લીધેલી મૂકો જ નહીં. ગધેડાનું પૂંછડું પકડ્યું એ પકડ્યું, ઘૂંટણ ઘસાઈ જાય તો ઘસાઈ જાય પણ મૂકવું નહીં. ખબર પડે કે મારી વાત અસત્ય છે હો, ખબર પડે કે આગ્રહ જૂઠો છે હો, પણ હવે એકવાર બોલી દીધું, હવે કેવી રીતે પીછેહટ કરું? ઈગોનો સવાલ છે, હટે જ નહીં. કૃષ્ણ લેશ્યાનું એક લક્ષણ, મૂળ લક્ષણ, અત્યંત હઠાગ્રહીપણું. બહુ ક્યારેય પોતાના વિચારની હઠ નહીં કરતા. સાહેબ, વર્ષમાં 5 જોડી કપડાનો પરિગ્રહ છોડી દેવો સહેલો છે, પણ માનેલો અને ધારેલો પોતાનો વિચાર છોડવો સૌથી મોટો ત્યાગ છે. વસ્તુ છોડી દેવી સહેલી છે, વિચારને છોડવો બહુ અઘરો છે. તો કૃષ્ણ લેશ્યા, અઠાગ્રહ, કોઈ વાતનો આગ્રહ નહીં રાખવાનો. ભગવાન કહે છે જ્યાં આગ્રહ હોય ત્યાં એકાંતપણું હોય, જ્યાં આગ્રહ હોય ત્યાં મિથ્યાત્વ હોય, જ્યાં આગ્રહ હોય ત્યાં જીવ સમકીતી બની શકે નહીં. ડીમ ઘોષ કરે છે સ્પષ્ટ. નંબર 2, નીલલેશ્યા. નીલલેશ્યાનું મુખ્ય લક્ષણ, જે વ્યક્તિ નિરુદ્ધમી હોય, નિરુદ્ધમી, ઉદ્યમી ન હોય, એટલે કે જે વ્યક્તિ આળસુ હોય, કંઈ કરવાનું મન જ ના થાય, ઘરમાં હાવ નવરા બેઠા હોય પણ સત્સંગમાં આવવાનું મન ન થાય, સ્વાધ્યાય કરવાનું મન ન થાય, સેવા કરવાનું મન ન થાય, એમ લાગે બેઠા જ રહીએ. આ નીલલેશ્યા. આજની ભાષામાં કહું તો ડિપ્રેશન વાળાની નીલલેશ્યા હોય છે. ડિપ્રેશનનું લક્ષણ શું? કંઈ કરવાનું મન ન થાય. આ ડિપ્રેશનનું લક્ષણ. આવો જીવ નીલલેશ્યા વાળો છે. ત્રીજી લેશ્યા કાપોત લેશ્યા. આ 3 લેશ્યાથી બચી જજો. શોર્ટમાં કહી દઉં છું. કાપોત લેશ્યાનું લક્ષણ, લડાઈ ઝઘડો કરવામાં ઉત્સાહી. ક્લેશ કરવો હોય તો તૈયાર. શબ્દ વાપર્યો છે એના માટે યુદ્ધજીવી, યુદ્ધ પ્રેમી. લડવું ઝઘડવું હોય, યુદ્ધ કરવું હોય, મારપીટ કરવી હોય, તૈયાર. કાપોત લેશ્યા. અત્યારે ચાલે છે ને રશિયા અને યુક્રેન. રશિયાના જે પ્રમુખ યુદ્ધ કરી રહ્યા છે, 100 દિવસ વીતી ગયા, હજુ મિસાઇલો ઉપર મિસાઇલો છોડી રહ્યા છે. આવી સ્થિતિમાં આયુષ્ય બંધાય અને દેહ છોડે કઈ લેશ્યા? કાપોત લેશ્યા. તમે એમ ના માનતા કે યુદ્ધ સરહદ ઉપર જ થાય છે, ઘરમાંય થાય છે. સરહદ ઉપર તો ક્યારેક ક્યારેક હિંસા થાય છે, ઘરમાં તો રોજ હિંસા થાય છે. મારી વાત માની કેમ નહીં, મને પૂછ્યું કેમ નહીં, મને પૂછ્યા વગર કેમ કર્યું? આ બધી જ ક્લેશની સ્થિતિ છે. કાપોત લેશ્યા. એમાંથી બહાર નીકળીએ. સૂત્ર નંબર 619, નામ ભક્તિ સેવીશ નહીં. જે અઘરા વાક્યો છે ને, થોડાક એ જલ્દી સ્પષ્ટ કરી દઉં. 619, નામ ભક્તિ ક્યારેય સેવીશ નહીં. નામ ભક્તિ એટલે વ્યક્તિ પૂજાનું સમર્થન નહીં કરવું. વ્યક્તિ પૂજામાં નહીં જાઓ. અમારું શાસ્ત્ર જ શ્રેષ્ઠ, અમારા ગુરુ જ શ્રેષ્ઠ, અમારા ભગવાન જ શ્રેષ્ઠ.
તમારા ભગવાન શ્રેષ્ઠ જ છે, પણ બીજાના ભગવાન શ્રેષ્ઠ નથી એ કહેવાનો તમને અધિકાર, તમારી આસ્થા જ્યાં હોય ત્યાં રાખવી જ જોઈએ. પણ બીજાની પણ આસ્થા હોય ને, કોઈની આસ્થાનું ખંડન ન કરવું, આ વ્યક્તિ પૂજામાં ન જવું. વ્યક્તિ પૂજામાંથી જન્મદિવસ ઉજવવાની પરંપરા ચાલુ થઈ. કેટલા કેટલા જન્મદિવસ ઉજવે, અને જન્મદિવસના નિમિત્તે જે આરંભ સમારોહ થાય સાહેબ, એ આરંભ સમારંભમાં જે પાપ થાય. જન્મદિવસ તો કોનો મનાવાય? જેના કલ્યાણક હોય ને એનો જન્મદિવસ મનાવાય. જે જ્ઞાની હોય એનો જન્મદિવસ મનાવો. તીર્થંકરોનો જન્મદિવસ મનાવાય. ત્રિષષ્ઠી સલાકા પુરુષનો જન્મદિવસ મનાવો. કૃપાળુદેવ જેવા જ્ઞાનીઓનો મનાવો. અને એમને આ જન્મદિવસની કાંઈ પડી નથી. એ તો જન્મદિવસને બંધન માને છે. એમના માટે તો મુક્તિનો દિવસ હોવો જોઈએ. જન્મદિવસ શું? અરે છોડો જ્ઞાની, આપણે તો આપણા પોતાનો જન્મદિવસ કેટલા ઠાઠથી મનાવીએ. પોતાનો. હવે કયું પરાક્રમ કર્યું તમારા પોતરાએ? અને એના માટે હોટલ બુક કરે ને, એના માટે પાર્ટી કરે ને, એના માટે એટલા બધા પાપ કરે. સાહેબ બચજો, બચજો. તમારા પોતરાનો જન્મદિવસ મનાવો જ હોય ને તો કોઈક અનાથ આશ્રમમાં લઈ જજો, કોઈક બેરા મૂંગા શાળામાં લઈ જજો, કોઈ અંધ મહિલા વિભાગમાં લઈ જજો અને એ બાળકના હાથે સેવા કરાવજો. બેટા, આ તારો જન્મદિવસ છે, કંઈક સારું કામ કર. અને હવે જન્મદિવસ પણ ભારતીય પરંપરા પ્રમાણે નહીં, વેસ્ટર્ન. કેક લાવે, કેક રાખે ડાઇનિંગ ટેબલ ઉપર, ચપ્પુ લાવે, મીણબત્તી લાવે, હળગાવે, બોલાવે અને કે ફૂંક માર, અને અજવાળામાંથી અંધારું કરે અને અખંડમાંથી ખંડ કરે. કેક તો અખંડ છે ને, એમાંથી ચપ્પુ લઈને શું કરે? એટલે હિંસા શીખવાડી અને પ્રકાશમાંથી અંધકારમાં લઈ ગયા. ઉપનિષદ તો કહે છે તમસોમાં જ્યોતિર્ગમય, અને તમારો જન્મદિવસ કહે છે તમસોમાં જ્યોતિર્ગમય, અને તમારો જન્મદિવસ કહે છે જ્યોતિર્માં તમસો ગમય. જન્મદિવસ તો કમસે કમ આપણી પરંપરા પ્રમાણે મનાવીએ. એમાં બચો બચો, અંધાનુકરણ ન કરો. તો વ્યક્તિ પૂજામાં ન જાઓ. અમુક વ્યક્તિ જ આપણું કલ્યાણ કરી શકે. ઘણા લોકો મને કહે, અને બહુમાન ભાવથી કહેતા હોય. ઘણા લોકો એવું માનતા કે તમે અમારા ગુરુને ના સાંભળો ને ત્યાં સુધી તો કલ્યાણ જ ન થાય. હા 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 હા, અમારા ગુરુને એકવાર સાંભળો પછી તમારું કલ્યાણ. અને તમે જેને કહી રહ્યા છો ને એ પણ એ જ માને છે કે તું મારા ગુરુને એકવાર સાંભળ, તારું કલ્યાણ ન થાય કે જ. ઓહો. અને અહીંયા કૃપાળુદેવ કહે છે કોઈ કોઈનું કલ્યાણ કરતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. સદ્રવ્ય પરદ્રવ્યમાં કોઈ ફેરફાર કરી શકતું નથી. આ મતાગ્રહ છે. બહાર નીકળો. તમારામાં કોઈ કલ્યાણનું નિમિત્ત બની જાય એ ઉપકાર અને શ્રદ્ધા સેવવી જ જોઈએ. પણ તમે એને ફાટક બંધ કરી દો બીજા માટે, એ એકાંતપણું છે, મિથ્યાત્વ છે. બહાર નીકળો. છેલ્લું વાક્ય કહીને વાત પૂરી કરું. હું 3 દિવસથી લગભગ નિયમિત ટાઈમ પર પૂરું કરું છું, અને તમને છાપ પડી ગઈ છે કે આ સમણજી બધું ટાઈમ પર જ કરે છે. કેમ કે પાછા તમારે કોઈ લેવા આવવાવાળા હોય, કોઈ એ હોય. 634 માનાર્થે કૃત્ય કરું નહીં. માનના અર્થે, અર્થ એટલે પ્રયોજન, માનના પ્રયોજનથી કોઈ કામ કરવું. સેવા માન માટે નહીં કરવાની, લોકોને મદદ માન માટે નહીં કરવાની, કોઈ પણ સંસ્થામાં દાન આપો માન માટે નહીં કરવાનું. જ્યાં માન આવ્યું ત્યાં સત્કર્મનું પુણ્ય બળીને ખાક થઈ જાય છે. માન માટે નહીં કરવું.
માન માટે કરો છો કે નહીં ખબર કેવી રીતે પડે? તમે કોઈ પણ કૃત્ય માન માટે કર્યું ખબર કેવી રીતે પડે? એની સૂક્ષ્મ ચાવી છે, તમને આપી દઉં. એ ચાવી ધ્યાન રાખજો. એ ચાવી એ છે કે મનમાં એવો ભાવ રહે કે કોઈક વ્યક્તિ આપણા માટે સારું બોલે, બસ. બહાર બોલે નહીં, પણ મનમાં એવો ભાવ હોય કે મેં 3 દિવસ પ્રવચન આપ્યા તો કોઈક તો આવીને કે સમણજી બહુ સારું કામ કર્યું હો. તો અમે 3 દિવસ સત્સંગ શેના માટે કર્યા? માન માટે. મારું સાંભળીને તમે કદાચ તરી જશો, પણ હું તો ડૂબવાનું કર્મ બાંધી લીધું, નહીં બચાવી શકે. કાર્ય કરીને સંતુષ્ટ થવું જોઈએ કે મેં કોઈક જીવને મદદ કરી, એનો જ મને સંતોષ છે. હવે મારે માન જોઈતું નથી. હું સાબરકાંઠાના એક સ્કૂલમાં પ્રવચન આપતો હતો. વૈશાખ મહિનો, બહુ ગરમી, ઉપર પંખો ચાલતો તો તોય ગરમી. મેં ઉપર નજર કરી તો પંખો તો ચાલતો હતો, પણ એના પાંખડા ગાયબ હતા. પંખો સરસ, એકેય પાંખડા નહીં. મેં કીધું આવો પંખો 40 કન્ટ્રીની યાત્રા કરીને આવ્યો, આવો VIP પંખો તો ક્યાંય જોયો નથી. પંખો ચાલુ ને પાંખડા નહીં. ચાલુ પ્રવચને વિકલ્પો ચાલુ થયા, પણ ચાલુ પ્રવચને તો કંઈ પૂછાય નહીં. જેવું પ્રવચન પૂરું થયું, પ્રિન્સિપલની ઓફિસમાં જઈને પૂછ્યું, આ પંખો આવો સરસ, એના પાંખડા ક્યાં? તો કે 3 જણાએ ડોનેટ કર્યો છે, નામ લખવા ગયા છે. એક પંખો 3 જણાએ ભેગા થઈને સ્પોન્સર કર્યો, એના નામ લખવા પાંખડા ઉપર ગયા છે. અને પાછા નામ 3 પેઢીના લખાવશે. ફલાણાના પોત્ર ફલાણા. અને પછી મેં પ્રિન્સિપલને કીધું કે આ પંખો ફરશે તો નામ વાંચશે કોણ? બાપ. મને કે બોલોમાં તમે, નહીં તો એ વચ્ચે લખાવશે મોટરમાં. તમે બોલોમાં. પંખો ફરે એટલે બધી 7 પેઢીઓ ફરતી હોય. દાન તો કરી દીધું, પણ દાનના નામે જે પુણ્ય ઉત્કૃષ્ટ બંધાવવું જોઈએ, એના બદલે ભાવ બગાડી નાખ્યો. એમાંથી બહાર આવો. 641 અકૃત ધન લવું નહીં. પોતાની મહેનતનું ન હોય એવું ધન બીજાના લેવાનો ભાવ રાખવું નહીં. પોતાના વડીલોની ઉંમર થઈ ગઈ હોય તો સંતાનો ભાવ રાખે કે હવે વડીલ જવાના છે, વિલ બનાવવાના છે, એમાં આપણું નામ છે કે નહીં. પોતાના પિતાશ્રીનું પણ ધન લેવું એ પાપ છે. ઘણાને ભાવના હોય કે મારા પિતાજી આપણા નામે લખીને જાય, 2 મકાન અહીં, આટલો પ્લોટ અહીં, આટલો પ્લોટ અહીં. આવી અપેક્ષા રાખવી પાપ છે. સાવધાન. કહી દો મા બાપને, તમે ભેગું કર્યું છે, તમે ધંધો કરીને કમાણા છો, તમે જ તમારા હાથે વાપરીને જાઓ, અમારે જોઈતું નથી. છે તાકાત? આપણા માટે કેટલું મૂકીને જાય. એ તો બિચારા કરીને વયા જાય, પછી 2 છોકરાઓ કોર્ટમાં આ સંપત્તિ માટે લડે. જરૂર ન હોય છતાં પણ પેલો ઈગો ઘવાય, મને ઓછું ને એને વધારે કેમ. જિંદગીભર કરેલી ધર્મ આરાધના એક દૂષિત ભાવ બરબાદ કરી નાખશે. સમજદાર સંતાન હોય તો મા બાપને કહે, તમે આટલા પાપો કરીને જૂઠું બોલીને ભેગું કર્યું છે, તમારા હાથે 10-20% વાપરીને જાઓ, કમસે કમ તમારી ગતિ સારી થાય. આ કહેવાની ત્રેવડ હોવી જોઈએ. એ આપણે કરીએ. 645 મૃત્યુ પાછળ રાગથી રોવું નહીં. અમુક સૂત્રો તો રહી જાય છે, શું કરવું? મૃત્યુ પછી રાગથી રોવું નહીં. કોઈનું મૃત્યુ થાય પરિવારમાં તો રાગ નિમિત્તે એની પાછળ રોવાનું નહીં. અરે અહીં સુધી કીધું કે આપણા ઉપકારી હોય, આપણા જ્ઞાની હોય, આપણા ગુરુ હોય, એ પણ દેહ છોડી દે તો એમાંથી વૈરાગ્ય લાવ, એમાંથી રાગ લાવવાની જરૂર નથી. મારા ગુરુદેવ છોડી દે, એને જોઈને હું વૈરાગી બનું, રાગ શેનો?
ગુરુએ આખી જિંદગી શીખવાડી છે કે કોઈનો રાગ દ્વેષ રાખવાનો નથી. જ્ઞાનીનું મૃત્યુ મારા માટે વૈરાગ્યનું કારણ બનવું જોઈએ. આપણે ત્યાં મૃત્યુને મહોત્સવ કીધો છે. બે જ વસ્તુને આપણે ત્યાં યાત્રા કીધી છે, બે યાત્રા, તીર્થયાત્રા, શમશાન યાત્રા. આ બેને યાત્રા કીધી છે. અને યાત્રાનો મતલબ જર્ની, અને જર્નીનો મતલબ આ મંજિલ નથી, આ યાત્રા છે. આ તો અધવચ્ચે પડાવ લીધો છે. આગલી ગતિ આપણી ફિર નિશ્ચિત છે. જો મુક્તિ ન થાય તો મૃત્યુ પાછળ ક્યારેય પણ રડવું નહીં. મર્યા પછી તમે જે દેહ છોડી દીધો એની પાછળ તમે રોવો. કોના માટે રોવો? મરી ગયું એના માટે કે તમારા માટે? બોલો, આપણે કોના માટે આંસુ વહાવીએ? જે ગયો એના માટે કે મારા માટે? હું મારા સ્વાર્થને રડું છું, હું મારા રાગને રડું છું, હું મારા મોહને રડું છું, એના માટે નથી રડતો. તો એના માટે ન રડવું. આવા ઘણા બધા સૂત્રો છે. મંગલ કામના કરું. થોડાક રહી ગયા છે પણ સમયની મર્યાદા. તો 3 દિવસની વ્યાખ્યાનમાળા પૂરી થાય છે અને હું સદભાવ કરું કે આટલા બધા મુમુક્ષુઓ, જ્ઞાન મંદિર તો વર્ષોથી અહીંયા જ્ઞાનની ગંગા વહેતી હોય છે. કેટલા લોકોએ અહીંયા પોતાનું તપ કર્યું છે, જ્ઞાન ગંગા વહાવી છે. વસંતભાઈ બહુ જ આત્મીય, બહુ સરળ આત્મા. કેટલી વાર મારે ત્યાં મારા સેન્ટર ઉપર આવી ગયા, માધાપર ચોકડી પાસે. કેટલી વાર એમના સાથે પણ મને વવાણિયા વગેરે શિબિરમાં રહેવાનો મોકો મળ્યો. ખૂબ અમેરિકામાં પણ હું 1-2 વાર એમને મળ્યો. કેલિફોર્નિયામાં, સાન ફ્રાન્સિસ્કો એ નિયમિત જતા પર્યુષણ કરાવવા. ત્યાં પણ ઘણીવાર મળવાનું થયું. અવસ્થા થઈ છે છતાં પણ એટલો એમનો પવિત્ર ભાવ છે, એટલી એમની શ્રુતનો ક્ષયોપશમ હતો કે કેટલા બધા લોકોને કૃપાળુ દેવની વાણી પહોંચાડવાનો નિસ્વાર્થ પ્રયત્ન કર્યો છે. અહીંયા એક સૂત્ર છે આમાં જગદીશભાઈ, કે ધર્મનો પ્રચાર હું જીવિકા માટે ન કરું. આજકાલ એવા સ્કોલર થયા છે, પૈસા બનાવવા માટે પ્રવચનો આપે. આ સાધના છે જ્ઞાનની. વસંતભાઈએ આટલા સ્વાધ્યાયો કરાવ્યા, કોઈ એવી ભાવના નથી કે મને કંઈક મળે. નિસ્વાર્થ ભાવે આ ધર્મ કૃપાળુ દેવની કૃપાથી મારા હૃદયમાં જે મારા પરિણમને શુદ્ધ કરે છે એ લોકો સુધી જો મારા નિમિત્તે પહોંચી શકે તો મારું સદભાગ્ય. આજે વસંતભાઈને યાદ કરું, સુધીરભાઈ અહીં બેઠા છે, અમારા શું નામ, મધુભાઈ. આ બધા લોકોએ પોતાનો ભોગ આપીને, પોતાનો સમય કાઢીને આટલી ઉંમરમાં, સાહેબ આટલી ઉંમરમાં સ્વાધ્યાય કરાવવો આપણા માટે. સુધીરભાઈની ઉંમર કેટલી? હવે એક વસ્તુ સારી છે, કોઈની ઉંમર ખબર નથી પડતી. હે, આ વિજ્ઞાનનો ચમત્કાર છે. નહીં તો હાઈટમાં તો માણસ ખખડી જાય. અહીંયા 80 વર્ષની ઉંમરમાં 2 કલાક તમે સ્વાધ્યાય કરી શકો, કરાવી શકો. આવો જે ભાવ છે, આ વિતરાગ વાણી ઉપર શ્રદ્ધા અને આસ્થા ન હોય તો પોસિબલ જ નથી. તો જ આ સંભવ છે. તો દરેક સ્વાધ્યાયકારના પ્રત્યે પણ હું અનુમોદના કરું છું. તમે આ મને 3 દિવસ મોકો આપ્યો એ બદલ હું જગદીશભાઈ ભીમાણીનો ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે આ નિર્ણય લીધો. અને આખી કમિટી, જે પણ જ્ઞાન મંદિરની ટ્રસ્ટ મંડળ છે, દરેકનો હું હૃદયથી કૃતજ્ઞતા મારી અર્પિત કરું છું. જેટલા લોકો નિયમિત અહીંયા આવ્યા અને મારો ઉત્સાહ વધાર્યો આ જીનવાણી, આ પરમ કૃપાળુ દેવની વાણી આપ સુધી પહોંચાડવા, આપ સૌનો પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને આપ સૌની મંગલ કામના અને મંગલ ભાવના લઈને હું આવતીકાલે જ અહીંથી ધર્મયાત્રા માટે અમેરિકન, ડેનમાર્ક અને કેનેડા આવતીકાલે જ સવારે 5 વાગે હું અહીંથી રવાના થાઉં છું. એટલે 3 દિવસનો સત્સંગ, કેમ કે 3-4 વાર મધુભાઈના પણ ફોન આવી ગયા, પેલા જસવંતભાઈના પણ ફોન આવ્યા, આ ભારતીબેનના કેટલી વાર ફોન આવ્યા, પણ ક્યાંય યોગ નહોતો બનતો. કેટલા બધા પ્રસંગો પણ તમારા આવી ગયા, કેટલી તિથિઓ આવી તમારી, ક્યાંય યોગ નહોતો બનતો. આ વખતે પણ છટકવાની બારી હતી.
હું કહી શકત કે ભાઈ મારે જવાનું છે ને હવે તો ટાઈમ નથી, 6 મહિના પછી આપણે કરીશું, પણ મારી પણ ભાવના હતી કે જો હું આવી શકું અને મારી વાણીને તમારા નિમિત્તે હું જો પવિત્ર કરી શકું તો એ મારું સદભાગ્ય હશે. તો શાસ્ત્ર વિરુદ્ધ, કૃપાળુદેવના વચન વિરુદ્ધ મારાથી કંઈ પણ બોલાઈ ગયું હોય, કોઈ પણ ભાવથી કોઈ પણ અભાવ તમારા મનમાં આવ્યો હોય, અંતઃકરણથી આજ મિચ્છામી દુક્કડમ કરું છું. મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ. સૌ પ્રત્યે અનુગ્રહના ભાવ સાથે વાણીને વિરામ આપું છું.